આજે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આમ તો ઇલેક્શન અને સિલેક્શન, કારણ કે સિલેક્શનની વાત ના ગણીએ તો ઇલેક્શનની અંદર સૌથી વધારે સમય આદરણીય મોદી સાહેબે ભારતના વડાપ્રધાન તરીકે 13 વર્ષ અહીંયા મુખ્યમંત્રી, 12 વર્ષ સતત વડાપ્રધાન, અને એમને 12 વર્ષની અંદર જે કંઈ કામો કર્યા એ આખા દેશના વિકાસ માટે, દેશની ચારે બાજુની સીમા સુરક્ષા કરવા માટે અને તમામ લોકોને આર્થિક રીતે કાર્યો કર્યા. આપણે બધા જ કાર્યકર્તા છીએ, જ્યારે ગણવા બેસીએ ઘણા બધા કામ એ કાર્યક્રમથી માણીભદ્ર દેવને આપણે બધા વિનંતી કરીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ઘણી દીર્ઘાયુ જીવન આપે અને ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે રહે અને બાકીના જે કામો આદરણીય નરેન્દ્રભાઈ કરે એના માટેની આજે આમ તો પ્રાર્થના કરવા માટેનો આ કાર્યક્રમ હતો. ઘણા બધા કાર્યક્રમો 22 તારીખ તમામ કાર્યક્રમની અંદર સ્વચ્છતા હોય, આજનો કાર્યક્રમ હોય, યોગ દિવસ હોય, એ તમામ કાર્યકર્તા મોદી સાહેબના જે કામો છે એ તમામ જન સુધી પહોંચાડીએ. ઘણા ત્યાં આગળ સભા હોય, ક્યાંક ચોક હોય, એની અંદર આપણે વાત કરીએ ને તો કહે છે હા મોદી સાહેબે કામ વધારે કરે, પણ જ્યારે બોલાવા જઈએ તો એમની પાસે ખબર નહીં હોય. પણ ક્યાં બેસી અને ક્યાંક એ મુસ્લિમ વિસ્તારો તો 3-3 લાખની વાતના જે મુદ્દાઓ હતા ને, રામ મંદિર હોય, 300 વર્ષ પછી જ્યારે રામ મંદિરનું પૂર્ણાહુતિ થાય અને એની અંદર ધ્વજ આપણો લહેરાય, આમ તો રામ એટલે આપણા આરાધ્ય, ત્યાં સુધી આ બધા જ કાર્યો કરતાં કરતાં છેવટે બંગાળની અંદર, પશ્ચિમ બંગાળની અંદર જે દર વખતે ઘૂસણખોરો આવતા હતા ત્યાં પણ આ વખતે આપણું કવચ બનાવ્યું. આ બધા જ કામો આપણે વર્ણવીએ અને ફરીથી પૂજ્ય દાદાને આપણે વિનંતી કરીએ કે આદરણીય નરેન્દ્રભાઈને ફરીથી વર્ષો સુધી લાંબુ આયુષ્ય આપે અને ભારતની સેવા કરતા રહે. એ જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.